સાહેબ, આ જીવનમાં સંજોગો જોઈને આગળ વધજો, કારણ કે તેનું કારણ જાણવામાં તો જિંદગી જતી રહેશે. 52 ગજની ધજા ફરકતી ને નમતા હજારો શીશ, 56 પગથિયે સ્વર્ગ મળે ને મળે દ્વારકાધીશ. રોજ સવારે એવા વિશ્વાસ સાથે જ ઉઠવાનું કે આજનો આ દિવસ માત્ર મારો જ છે. સન્માન હંમેશા તમારી પરિસ્થિતિનું થતું હોય છે સાહેબ, તમારું નહીં. સાહેબ, જીવનમાં કાતર ન બનતા સોય બનજો, કેમ કે કાતર જુદા કરે છે અને સોય બેને એક કરે છે. સાહેબ, સારી ભાષા અને સારું કામ આ બંને ફિક્સ ડિપોઝિટ જેવું છે. સમય જતાં મૂડીની સાથે વ્યાજ પણ આપી જાય છે. સાહેબ, જીવનમાં કોઈ વસ્તુનો અંત નથી હોતો, હંમેશા નવી શરૂઆત તમારી રાહ જોતી હોય છે. સાહેબ, જિંદગી બદલવા માટે સમય તો બધાને મળે છે, પણ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે. સાહેબ, મહેનત પર વિશ્વાસ રાખજો, જરૂર સફળ થશો. નસીબ તો ખાલી સટ્ટા રમવામાં જ કામ લાગે. સાહેબ, દુનિયામાં સૌથી મોટી દવા જવાબદારી છે. એકવાર પી લ્યો એટલે આખી જિંદગી તેનો થાક નથી લાગતો. તૂટેલાને બનાવે અને રૂઠેલાને મનાવે, એ જ દુનિયાનો સાચો અને સફળ માણસ છે. સવારે ચાલવું એ ઉત્તમ છે, પરંતુ આખો દિવસ બધું ચલાવી લેવું તેનાથી પણ ઉત્તમ છે. સાહેબ, જ્યાં બળ અને નીતિ કામમાં લેવાય છે ને, ત્યાં બધી બાજુથી સફળતા પ્રાપ્ત થાય છે. મુશ્કેલી વગરનું જીવન મેળવવા ક્યારેય પ્રાર્થના ન કરો, પણ દરેક મુશ્કેલીઓનો સામનો કરવાની તાકાત મળે એ માટે પ્રાર્થના કરો. સફળતા માટેના રસ્તા સીધા નથી હોતા સાહેબ, સફળતા મળી ગયા બાદ બધા રસ્તા સીધા થઈ જાય છે. વિશ્વાસ ચમત્કારની ઈચ્છા નથી રાખતો, પરંતુ ઘણીવાર વિશ્વાસને કારણે ચમત્કાર થઈ જાય છે. આંસુની કિંમત કંઈ જ નથી, પણ જે ખરા સમયે આંસુ લૂછી જાય એની કિંમત જરૂર હોય છે સાહેબ. સાહેબ, સાચું અંતે તો બધાને સમજાય છે, બસ સાચા સમય નથી સમજાતું. સાહેબ, દુનિયામાં રંગો તો અનેક છે, પરંતુ રંગોળી બનવા માટે બધાને એક થવું પડે છે. સાહેબ, માણસ ઘાટના પાણી પીને ઘડાય છે, પરંતુ સંબંધ સાચવવામાં જ અટવાય છે. સાહેબ, યાદ રાખજો, દુનિયામાં કોઈ એવી મુશ્કેલી નથી કે આપણી હિંમતથી મોટી હોય. સાહેબ, જીવનમાં ગુમાવવાનો ડર અને પામવાની આશા માણસને હંમેશા માટે દુઃખી જ રાખે છે.
જિંદગીમાં ક્યારેય નિરાશ ન થવું સાહેબ, કારણ કે આજના દિવસ કરતાં કાલનો દિવસ આપણે રાહ જોતા હોય એ હોય. સાહેબ, જીવનની દરેક નાની ખુશીમાં ખુશ રહી લેવું, કારણ કે જીવનમાં મોટા મોટા ગમ તો આવતા જ હોય છે. કોઈ દુશ્મનથી વધારે આપણા મનમાં આવવાવાળા વિચારો આપને ઘણું વધારે નુકસાન પહોંચાડે છે. સમય એને પણ સુધારી દે છે સાહેબ, જેને બીજું કોઈ સુધારી નથી શકતું. સમજદાર માણસ પોતે જ શીખી જાય છે અને ના સમજ માણસને સમય શીખવી દે છે. જો કોઈ નવા આવવાથી તમારું મહત્વ ઘટી ગયું હોય તો સમજી લેવું કે તમે ખોટી જગ્યાએ હતા. જો પોતાને શક્તિશાળી સાબિત કરવા માટે તમારે બીજાને દુઃખ દેવું પડે ને સાહેબ, તો સમજી લેવું કે તમે બહુ કમજોર છો. કપડાં ભલે ને ગમે તેટલા મોંઘા હોય, નીચ વ્યક્તિને ક્યારેય છુપાવી નથી શકતા સાહેબ. સફળતા મેળવવા માટે માત્ર હાર્ડવર્ક જ નહીં, સ્માર્ટ વર્ક પણ જરૂરી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.